આમાં તપાસ થવી જોઈએ કે આવાસ યોજનાનું મકાન કેવી રીતે મળ્યું, લાખ રૂપિયા ઉપર પગારનો માણસ ગરીબ કેવી રીતે હોય? ગરીબ માણસ પણ ધારાસભ્ય બની શકે. ગરીબ બની શકે પણ ધારાસભ્ય બન્યા પછી તો તમે લાખ સવા લાખનો પગાર થઈ જાય. દીક્ષિત, ધારાસભ્યનો દીકરો હતો ને એટલે સામે આવ્યું કે લાખોપતિ માણસને પણ ઘર મળી ગયું. તમારે તો મકાન અપાવવાના હોય તમારા 4 ગરીબ કાર્યકર્તાઓને. ગુજરાતમાં નેતાઓના મારા શબ્દો સાંભળજો. ગુજરાતમાં નેતાઓના પુત્રોનો કઈ નથી થતું ને તે સૌથી મોટી હકીકત છે. કારણ કે તમનચેપી ડિસ્કો આવ્યો હતા જ્યારે ગરીબોનો હક છીનવાશે ત્યારે આપણો ગર્જનાટ છે તે થશે. મુદ્દો નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું સ્વાગત છે. લોકોને પોતાના હક, એ હક આપણા બંધારણે આપ્યા છે ને એ હક મુજબ આપણે જીવવું જોઈએ. સરકારે બનાવ્યું કે ભાઈ જેની પાસે ઓછા પૈસા હોય, જે ગરીબ હોય, એને આવાસ યોજનાના મકાન મળવા જોઈએ અને જે અમીરો છે એને આ મકાન ન લેવા જોઈએ. જેમની પાસે વ્યવસ્થાઓ છે, સમાજમાં સમરસતાનો ભાવ બની રહે એના માટે આ બધી વસ્તુઓ આવી હતી. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે લોકો પૈસાવાળા તો છે પણ કાગળ ઉપર સૌને ગરીબ રહેવું છે. કારણ કે ગરીબના નામે જેટલા લાભ મળે એ આપણે લઈ લેવા છે. કારણ કે ગરીબોને ક્યાંક ફોર્મ ભરતા નથી આવડતા, ક્યાંક શિક્ષણ નથી, તો લાવને આપણે લાભને મેળવી લઈએ. દીક્ષિત, એટલે મહત્વની વાત તો છે કે ભાજપના ધારાસભ્યના દીકરાએ કાયદો હાથમાં લઈ અને હદ વટાવી દીધી. કારણ કે ગરીબ કચેરીના ધક્કા ખાઈ છતાં નથી મળતા આવાસમાં ઘર અને લાખો રૂપિયા. કિશને કીધું કે ક્યાંક ફોર્મ ભરતા નથી આવડતા, આ તે તો વાત છે. ધ્રોલના કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાની કે મેઘજી ચાવડાના પુત્રએ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં, વિચાર કરો, સરકારી આવાસ યોજનામાં એને ઘર મળી ગયું. લક્ઝરિયસ લાઈફ સ્ટાઇલ જીવતા, અલગ અલગ દેશમાં અલગ અલગ જગ્યાએ ફરતા આ પુત્ર છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો. અમને કોઈ વાંધો નથી. મળે ધારાસભ્યો પણ ગુજરાતમાં ગરીબ હોય, ગરીબ વ્યક્તિ પણ ધારાસભ્ય બની શકે. લાખ રૂપિયા ઉપર પગારનો માણસ ગરીબ કેવી રીતે હોય? ગરીબ માણસ પણ ધારાસભ્ય બની શકે. ગરીબ બની શકે પણ ધારાસભ્ય બન્યા પછી તો તમે લાખ સવા લાખનો પગાર થઈ જાય. દીક્ષિત, તો તમે કયા નિયમો હેઠળ ગરીબી રેખા નીચે આવ્યા એનો મને જવાબ આપો. અચ્છા, તમે ધારાસભ્ય બનો એટલે તમને ગાંધીનગરમાં એક આવાસ પણ મળે છે, તમને તમારા વિસ્તારમાં આ તે. એટલે મોટી મોટી આવાસ યોજના વાળા એવી વાત કરતા હોય છે કે અમે તો ડ્રો સિસ્ટમ છે, તમામ સિસ્ટમ ઓનલાઈન છે, ઓનલાઈન સિવાય કંઈ થતું નથી. પણ આવી ઘટના બને ને ત્યારે તમારી ઓનલાઈન સિસ્ટમ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે અને ગરીબોને કઈ રીતે તમે વિચાર કરો. આ તો કિશન ધારાસભ્યનો દીકરો હતો ને એટલે સામે આવ્યું કે લાખોપતિ માણસને પણ ઘર મળી ગયું. કેટલાય મેળવી પણ હવે તમે વિચાર કરો, ગુજરાત હાઉસિંગ આનો જવાબ આપે કે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અલગ અલગ આવાસ યોજનામાં, હું તમને ચેલેન્જ મારીને કહું, ચેલેન્જ મારીને કે 80% આ આવાસો છે કિશન એ મળી જાય છે. પણ તમે હાઉસિંગ સ્કીમમાં મકાનો ચેક કરવા જાવ ને તો 80% ભાડે મકાનો ચડી જાય. અરે દરેક હાઉસિંગ સ્કીમની નીચે 4 વ્હીલો હારામહારી પાર્ક કરી હોય અને છતાંય ભાડે હોય. ખરેખર ગરીબ માણસો જે દીક્ષિત રેલવે સ્ટેશનોની નીચે ઝૂંપડપટ્ટી, આ બધા ખરેખર ગરીબ છે. હવે તમે વિચાર કરો કે જ્યાં ધારાસભ્ય છે એ ધારાસભ્યનો દીકરો, મેઘજીભાઈનો દીકરો દીક્ષિત મોહિત, એ ધ્રોલની અંદર જે જામનગર જે ધ્રોલ છે ત્યાંની અંદર નગરપાલિકાની સ્કીમની અંદર મકાન લઈ લે. અરે ભાઈ, તમારે તો મકાન અપાવવાના હોય તમારા 4 ગરીબ કાર્યકર્તાઓને. તમને મત આપનારા 5 ગરીબ લોકોને મકાન અપાવવાના હોય. નહીં કે તમને એમ થાય કે જામનગર ધ્રોલમાં હવે ભાવ વધ્યા છે તો આપણે ત્યાં સરકારી આવાસ લે. તમે શું કરશો એ સરકારી આવાસનો, શું ઉપયોગ કરશો એ પણ અમને ખબર છે, પણ એ બોલવું અમારા માટે અયોગ્ય છે. ત્યારે સૌથી મહત્વની વાત, સૌથી આપણા સિસ્ટમના સડાની વાત કરીને તો સૌથી વધારે સિસ્ટમના સડાની આ નિર્લજ વાર્તાઓ છે, નિર્લજ વાતો છે કે રોજ આપણે કરવી પડે છે કે ધારાસભ્યના પુત્રોને આવી સ્કીમોમાં પ્રધાનમંત્રી અને આપણે ફરજિયાત આવકના દાખલાઓ માંગીએ છીએ. આનો મતલબ શું થાય કે આપણી સિસ્ટમ નીચેથી ખોટી છે, કે આપણે નીચેથી ગમે એને ખોટા આવકના દાખલા સૌથી પહેલા દીક્ષિત આપી દઈએ છીએ. આપણે ગરીબી રેખા નીચેના ફોર્મ આપી દઈએ છીએ. ત્યાં જેને ચેક કરવાનું હતું તલાટી મંત્રી નગરપાલિકાના ચીફ ઓફિસર XYZ જેને ચેક કરવાનું હતું કોઈ ચેક ના કર્યું બીકોઝ ઓફ ધારાસભ્ય. તમે આરટીઈ ની તમે સ્કોર્પિયો જેવી મોટી ગાડીઓમાં ફરો, તમારે શું જરૂર છે? એટલે વાત તમે રાઈટ ટુ એજ્યુકેશન ની કરો કે તમે
આ રીતે રાઈટ ટુ તમારા મકાનની વાત કરો, ઘરનું ઘર ને ઘરની યોજના ને સૌની યોજના ને આપણી યોજના ને, પરંતુ આ યોજના ખાલી નેતાઓ પૂરતી સીમિત રહી જાય છે. નેતાઓને તમામ યોજનાઓનો લાભ મળી જાય છે. બહુ સમય પહેલા મહારાષ્ટ્રના મુંબઈમાં એક ગગનચુંબી ઇમારત બનાવવામાં આવી હતી. ઉદ્દેશ્ય એનો એ હતો કે જે સૈનિક પરિવારો છે એમને ત્યાં રહેણાંક આપવામાં આવે, પણ એની કમનસીબી એવી હતી દીક્ષિત કે ત્યાં સૈનિકોને તો મકાન મળ્યા, પણ મોટા ભાગના જે દિગ્ગજ નેતાઓ હતા જેને મુંબઈની લક્ઝરિયસ જગ્યા પર એમની નજર હતી, અને તપાસ થઈને આખરે કૌભાંડ સામે આવ્યું કે આર્મી એટલે કે મિલિટરી અને સૈનિકોના તો માત્ર નામ જ હતા, પણ આ જગ્યાઓ પર માલતુજાર નેતાઓએ હક કરીને બેઠા. એટલે આજકાલ જામનગર ધ્રોલની અંદર દીક્ષિત જે રીતે ભાવ વધ્યા છે આવાસ યોજનાના મકાન, કારણ કે આજે સામાન્ય રીતે જામનગર ધ્રોલમાં તું ફ્લેટ લેવા જાય તો 15-20 લાખ 20 લાખ 25 લાખ રૂપિયાનું એક મકાન થાય છે. પણ 25 લાખમાં પણ જો નેતાઓના નેતાના પુત્રને આ નજરો હોય ને, એટલે ગરીબ માણસ કે મધ્યમ વર્ગીય માટે અને નેતાના પુત્રોને કઈ નથી થતું ને. ગુજરાતમાં નેતાઓના, મારા શબ્દો સાંભળજો, ગુજરાતમાં નેતાઓના પુત્રોને કઈ નથી થતું ને, તે સૌથી મોટી હકીકત છે. કારણ કે તમંચે પે ડિસ્કો આવ્યો હતા, તેમાં ગુજરાતના એક મંત્રી ને મંત્રીના પુત્ર પાસે તમંચો હતા, બીજા રાજ્યનો તમંચો હતો, તે મંત્રીનું શું થયું, મંત્રીના પુત્રનું એને કઈ ના થયું, એનો કે સુરત ટ્રાન્સફર થઈ ગયું, બાકી બધાને ATS માં કેમ મંત્ર પુત્ર મામલે ATS કે કોઈ પત્રકાર પરિષદ બે પેલા મંત્રીના દીકરાઓ મનરેગાના સૌથી મોટા કૌભાંડી નીકળ્યા, વર્ષ કૌભાંડ કરતા આવ્યા, હવે છે કાઈને પકડાણા. એની જગ્યાએ કોઈ સામાન્ય માણસે કર્યું. આમાં તપાસ થવી જોઈએ કે આવાસ યોજનાનું મકાન કેવી રીતે મળ્યું, હજી પણ એવા કયા ધંધાઓ છે કે જે માન્ય ધારાસભ્યશ્રીના પુત્ર કરે છે, ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરવા. ભાઈ તમે તો આપનારા છો, તમે ધારાસભ્ય છો, તમારો લાખ રૂપિયા ઉપર પગાર છે, ગાંધીનગરમાં મકાન છે, કાલે તમે રિટાયર્ડ થશો, સુવિધાઓ એટલે કે એક્સ MLA થશો, જો ભાટી નહીં જ આપે કદાચ આવું નવું રહ્યું તો તમે એક્સ MLA થશો તો પણ તમને સુવિધાઓ છે, હોસ્પિટલ છે. આ ક્યાં સુધી ગરીબોનું છીનવું, ક્યાં સુધી ગરીબ, અને તમે જે વાર્તા લઈને નીકળતા ગરીબોનું ઉત્થાન માટે આવ્યો છે ને ગરીબોનું ગરીબી દૂર કરવી છે, ના છે તે છે ને XYZ તમારા 1000 મુદ્દાઓ હતા. આ મુદ્દાઓ તો તમે ખાઈ ગયા છો. વિકાસ તો કરવો નથી, કારણ કે ધ્રોલ બાજુના રસ્તાઓ, તમે ગ્રામ્ય વિસ્તારમાં કિશન અંદર ચક્કર મારવા નીકળો તો રસ્તાઓ કેવા છે. અને ભાઈ જે પ્રજાએ આપણને બનાવ્યા હોય પ્રજાને કંઈ આપવાનું છે. આખું ધ્રોલના આસપાસના વિસ્તાર કેવા પાણીમાં હતા ની ખબર છે. એ કામ તો આપણે કરવા નથી. અને આ જ પ્રકારના જો ભ્રષ્ટાચાર ચાલુ રહેશે ને તો દાદા બાપ આમાંથી છે ને લોકોને વિશ્વાસ ઉડી જશે સિસ્ટમ પરથી કે ભલે હું ગરીબ છું પણ ગરીબ આવાસ યોજનાનું મકાન મને નહીં મળે, મારી બાજુમાં જે પૂછડા ભાઈ રહે છે જેની હારી એવી ઓળખાણ છે, હારા એવા પૈસા છે, એને મકાન મળશે, મને મકાન એને મળી પણ જાય છે અને એને મળી પણ જાય. એટલે ગરીબોનો વિશ્વાસ કે શું કરવા ફોર્મ ભરવું, પૈસા બગાડવા, કારણ કે જે વસ્તુ આપણને તો મળવાની જ નથી. એટલે સરકાર અને અધિકારીઓ એક દાખલો બેસાડે કે લોકો પોતાનો હક લેવા આવતા થાય ને, જરૂરિયાતવાળા લોકો પોતાનો હક લેવા આવે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો? શું લાગે છે તમને ગુજરાતમાં આવી બીજી કઈ કઈ જગ્યાએ આવા ધારાસભ્યોના મંત્રીના પુત્રો આ પ્રમાણેના ધંધા લઈને બેઠા છે? જો તમારી પાસે કોઈ માહિતી હોય તો અમારા સુધી પહોંચાડજો, કારણ કે આ જ રીતે બેધડક રીતે આપણે આવા લોકો સામે ગર્જનાત કરવાનું છે, જેથી કરીને ગરીબોને પોતાનો હક મળે અને આવા માલેતુજાર બાપના દીકરાઓ, ધારાસભ્યના દીકરાઓ, નેતાના દીકરાઓ આ રીતે ભ્રષ્ટાચાર ન કરે ને તેનો હક મળે. એ જ મુદ્દાની વાત છે. અમારા ધારાસભ્ય સાથે કોઈ વાંધો નથી, અમે ક્યારેય મળ્યા પણ નથી, પણ જ્યારે ગરીબોનો હક છીનવાશે ત્યારે આપણો ગર્જનાત છે તે થશે. મુદ્દાને ભટકાવવાના પ્રયત્નો ન થવા જોઈએ. મુદ્દો એક જ છે કે ધારાસભ્ય થઈ ગયા પછી પણ તમારા પુત્રને આવા ગરીબ આવાસ યોજનાના મકાનો શું કરવા છીનવવા પડે. અને કિશન બીજી વાત, સરકારી એક પણ અધિકારી મોઢે જાણે સિલાઈ મારી દીધી બોલવા તૈયાર નથી. એટલે તમે વિચાર કરો. અને આની જગ્યાએ કેટલાય માણસો છે ધ્રોલમાં કે જે રોડ રસ્તાઓ પર કે ઝૂંપડાઓમાં પોતાનું જીવન ગુજારે છે, એને મકાન આપો. ખરેખર સરકારે કાર્યક્રમ કરવો જોઈએ, આ મકાન છીનવીને ત્યાંના સૌથી ખરેખર જરૂરિયાતમંદ ગરીબને આપી અને એક મેસેજ આપવો જોઈએ. તો આવા તમારા ભવાડાથી વિશેષ કોઈ નથી. આ તો કોઈ એમની આરટીઆઈ કરીને ખબર પડી. બાકી આવા કેટલાય કરોડોપતિ લાખોપતિ લોકોને તમે આવાસ આપી દેતા હશો ને ભાડે ચડાવી દેતા હશે ને, તે મારો રામ જાણે કેને ખબર હોય. તમને આવાસ યોજનાના મકાનના ફોર્મ ભર્યા પછી પણ નથી મળ્યા તો ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખજો. ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.